જતીન. લે ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. આવી ગઈ તું? હું તો આજે બહુ જ ખુશ છું. તમે ખુશ હશો ને? ખુશ તો છું, પણ કેમ આટલી બધી ખુશ છે? કઈ કારણ છે ખુશીનું? તમને ખબર નથી? આજે તમને ખબર છે ને, આપણી લાઈફનો સૌથી મોટો ખુશીનો દિવસ છે. હા, યાદ આવ્યું. હકીકતમાં આજે તો છે ને આપણી લાઈફનો બેસ્ટમાં બેસ્ટ દિવસ હતો, કારણ કે આ દિવસે તો આપણે આપણા ઘરમાં આવ્યા હતા. સાચું ને? સાવ ડફોળ છો. અરે પણ એટલી ખબર નથી તમને મારે બધું યાદ અપાવવાનું. પણ શું થયું ડાર્લિંગ? એવું તો શું બન્યું કે તું મારાથી આટલી બધી નારાજ થઈ ગઈ? આજે જ તો આપણે આ ઘરમાં આવ્યા હતા, અને એ જ તો આપણો સ્પેશિયલ દિવસ છે ને. તમને એ યાદ છે? તો શું યાદ નથી મને? કહીશ તું મને? આજે આપણી મેરેજ એનિવર્સરી છે. સાચી વાત છે કે આજે આપણા લગ્નની એનિવર્સરી છે. આપણા લગ્નને છે ને પૂરા 5 વર્ષ થઈ ગયા. પણ હવે આ લગ્નની એનિવર્સરી તો આવ્યા કરે, એને શું યાદ રાખવાની વળે? હા, નવું નવું હોય ને ત્યાં સુધી બધું યાદ રાખવાનું હોય, પછી દિવસો જતા જાય ને એમ બધા દિવસો સ્પેશિયલ જ હોય, કોઈ એક દિવસ સ્પેશિયલ કરવાનું ના હોય. શાંતિ રાખો હવે, કઈ જરૂર નથી સ્પેશિયલ નું ના તે ખબર પડે ની કાઈ ને. ખબર છે તમે દર વર્ષે મને સૌથી મોટી હોટેલમાં પાર્ટી આપો છો? અરે પણ હા હા આપું છું, તો એનું શું? આ વર્ષે પણ મને છે ને સૌથી મોટી હોટેલમાં સૌથી મોટી વાળી પાર્ટી જોઈએ છે. સારું, મળી જશે. હા, મળી જશે નહીં એટલે તમારે ક્યાંય જવાનું નથી, અને તમારા 1000 કામ હોય ને તે અટકાવી દેજો કે પછી ના જ પાડી દેજો. નાના શેઠ, તમારા મમ્મીએ કહ્યું છે કે શેઠ રેડી થઈ ગયા હોય ને તો તમને અર્જન્ટમાં બહાર આવવાનું કીધું છે. ઓ હેલો, અર્જન્ટ કામ એટલે મમ્મીને કહી દો એનું જે કંઈ પણ અર્જન્ટ કામ હોય ને એ મુલતવી દે અત્યારે, કેમ કે જતીન પાસે ટાઈમ નથી અને અમારે બહાર જવું છે. હે ને જતીન? અરે મને સાંભળવા તો દે. એક મિનિટ, શું કામ છે? અરે પણ તમે શાંતિ રાખો, અને તું છે ને અત્યારે જ મમ્મીને કહી દે એનું ગમે એટલું ઇમ્પોર્ટન્ટ કામ હોય ને એ અટકાવી દે, એ મહત્વનું નથી. બરાબર છે? અત્યારે અમારું કામ મહત્વનું છે, અને તું જા ફટાફટ ને જણાવી દે એને. વાત ના જોઈ તમે. બેનબા, મોટા શેઠની તબિયત બહુ ખરાબ છે, એમને દવાખાને લઈને જવાનું છે. અરે વાહ, આ તમારા મોટા શેઠને એવી તો કઈ બીમારી છે કે એને તાત્કાલિક દવાખાને લઈ જવા પડે? અને નહીં લઈ જવાય તો એને કઈક થઈ જશે? એવું કઈ નહીં થાય, ઠીક છે? અને એમ પણ ઈ બિલકુલ નવરા છે, એની નોકરી પણ છૂટી ગઈ છે. આખો દિવસ ઘરે બેઠીને ખાવું છે અને 3 ટાઈમ, બીજું કઈ છે? અરે માન્યા, શું વાત કરે છે તું? મારા પપ્પાની તબિયત ખરાબ છે, તેમને દવાખાને તો લઈ જવા પડે ને. એમને એક દવાખાને લઈ જાવ, પછી ફ્રી થઈને આપણે જઈએ ને. અરે પણ લઈ જવા પડે એમ હોય તો આવતીકાલે લઈ જજો ને. જરૂરી છે કે આજે ને આજે જ પપ્પાને લઈ જવા, અને એ પણ આપણું કામ અટકાવીને? અને જો છતાં પણ આટલું બધું ઇમ્પોર્ટન્ટ હોય ને કે એને લઈ જવા પડે એમ છે તો મમ્મીને કોઈ નવરાત છે, પપ્પાને આટલી બધી માંદગી ઉભરાઈ ગઈ હોય ને તો. હવે તું શું મારું મોઢું જોઈને ઊભો છે અહીંયા? જા ને તારું કામ કર ને, જા. જતીન, હું તમને કહી દઉં છું, જો આજના દિવસે મારો મૂડ જરાય ખરાબ ના થવો જોઈએ, ઠીક છે? મારે બહાર જવું છે, મતલબ જવું છે, અને બંનેને જવાનું છે, અને એ પણ હસી ખુશીથી. અને ખાસ આજે સવારથી સાંજ સુધી બહાર જ રહેવાનું છે અને ફૂલ એન્જોયમેન્ટ કરવાનું છે, ઠીક છે? અટકાવ્યો તમારા બધા કામ. અરે બેટા, હા મમ્મી. હું તને શું કહું છું? બેન માન્યા ક્યાં ગઈ? મેં એને બૂમ મારી પણ એને સાંભળ્યું જ નહીં. તને ખબર છે ક્યાં ગઈ છે? હા મમ્મી, ક્યાં ગઈ છે? આજે અમારા લગ્નની વર્ષગાંઠ છે ને, તો એ પાર્લરમાં તૈયાર થવા માટે ગઈ છે. કીધું છે કે આજે સવારથી લઈને સાંજ સુધી તમારે મારી સાથે જ રહેવાનું છે, ક્યાંય બીજા કઈ કામ કરવાના થતા નથી. તને કેટલી વાર કીધું છે ઉભા ઉભા પાણી નહીં પીવાનું? ઢીચન જતા રહેશે તારા વહેલા. એ મૂકો, મને એક વાત યાદ આવી. બોલ. હા, વીરુ મને સવારમાં કહેતો હતો કે એક પપ્પાની તબિયત ખરાબ છે, એમને દવાખાને લઈ જવાના છે. તો શું થયું? દવાખાને લઈ ગયા હતા કે નહીં? તારા પપ્પાને છેલ્લા 3 મહિનાથી ખાંસી આવે છે બેટા.
દવાખાને તો લઈ જ જવાના છે, પણ માનતા જ નથી ને કોઈ વાતે. શું વાત કરો છો મમ્મી? હમ મારા પપ્પાને છેલ્લા 3 મહિનાથી ખાંસી આવે છે અને તમે મને આજે જણાવો છો? પણ તારા પપ્પાએ તને કહેવાની જ ના પાડી છે, આ બાબતે કોઈ વાત કરવાની નથી. અરે એ તો એવું કહે છે કે સામાન્ય શરદી ખાંસી છે મટી જશે, પણ મને લાગે છે કોઈ ફરક જ નથી પડતો. બોલ શું કરવું? મમ્મી એક કામ કરો, તમે એમને દવાખાને લઈ જાઓ. અરે શું લઈ જજો, એ કોઈ વાત નથી સમજતા. એ એમ કે છે એવી કોઈ ગંભીર બીમારી છે જ નહીં ને કોઈને મારી જોડે આવવાની પણ જરૂર નથી, હું એકલો જઈ આવીશ. અને એ એકલા જ જાય છે. સારું, એક કામ કરું, હમ હું મારા પપ્પા અત્યારે ઘરે છે. હા, રૂમમાં સુતા જ છે. હા તો એમને મળી લઉં, એમની સાથે વાત કરું. હા તો કર. અને બીજી વાત, આજે આ માન્યાએ ફરમાઈશ મૂકી જ છે કે એને સવારથી લઈને સાંજ સુધી બહાર રખડવું જ છે. તો મફત તો નહીં રખડાય ને. છે મારી પાસે થોડા પૈસા, પણ થોડા પૈસાની જરૂર છે. તો પૈસા આપશે મને 5,000 રૂપિયા? તારા પપ્પાએ તને ક્યારેય ના પાડી છે બેટા? તારા પપ્પાની પેન્શન 40,000 રૂપિયા આવે છે, 80 લાખ રૂપિયા તમને ડિપોઝિટ મૂકેલી છે તમારા લોકો માટે. એમને શું જરૂર છે પૈસાની? તું 5 માંગીશ 10 આપશે. જા સારું. લાવ બોટલ લાવ. હા મમ્મી, એ વાત તો તમારી એકદમ સાચી છે કે મારા પપ્પાએ છે ને કોઈ દિવસ મને ના નથી પાડી પૈસા માટે. અરે પૈસા માટે શું, મેં જે પણ એમની સાથે વાત કરી અને ફરમાઈશ મૂકી હોય ને કે પપ્પા મારે આ વસ્તુ જોઈએ છે કે અહીંયા જવું છે, મને મદદ કરો, તો હંમેશા ઊભા રહ્યા છે. સારું, ચલો તમે તમારું કામ પતાવો. હા. હું મારા પપ્પાને તું ચા પીસ? બનાવ. ના, ચા નથી પીવી. હા તું જા. અરે શેઠ, આ લ્યો શેઠ, થોડુંક પાણી પી લ્યો, પછી હું તમારી દવા કાઢી આપું. દવા પી લ્યો એટલે તમને થોડો આરામ થશે. અરે નહીં બેટા, આ પાણી પીશ ને એટલે ખાંસી બેસી જશે, અને એવું કંઈ નથી, નોર્મલ ઉધરસ આવે છે ને એટલે હમણાં સારી થઈ જશે. હા બેટા. અને વીરુ બેટા, હું તને શું કહું, આ તું મને થોડા દિવસ પહેલા કહેતો હતો ને કે તારા બેનના લગ્ન છે 3 મહિના પછી, તો બેટા મારી એક વાત સાંભળ, તારી બેનના લગ્ન છે ને તું ધામધૂમથી કરજે. પણ શેઠ, કદાચ એ લગ્ન નહીં થઈ શકે. કેમ? એવું કેમ કહે છે બેટા તું? શેઠ, તમને તો મારી પરિસ્થિતિની બધી ખબર છે. હું આવી રીતે આ પરિસ્થિતિમાં તાત્કાલિક લગ્ન કેવી રીતે કરાવી શકું? હવે મારી બેનના સાસરી વાળા એ લોકો ઉતાવળ કરે છે કે તાત્કાલિક લગ્ન કરાવી આપો, નહીતર અમે આ શક પણ તોડી નાખશું. શું કરું? પણ બેટા એ નોબત નહીં આવે. અરે બેન, તું અત્યારે અહીંયા કેમ? કોલેજ નથી ગઈ? ભાઈ, મને કોલેજમાંથી કાઢી મૂકી. કોલેજમાંથી કાઢી મૂકી? પણ શું કામ? કોલેજની ફી નહીં ભરી, તેથી મને કાઢી મૂકી. તો હવે જ્યારે કોલેજની ફી ભરીશું ત્યારે જ એન્ટર આપશે. કોઈ વાત નહીં, તું ચિંતા નહીં. તારી નાની બેનની જેટલી પણ કોલેજની ફી બાકી છે ને એ હું તને આપીશ. અને બીજી વાત, તે હમણાં મને કીધું ને તારા બેનના સાસરી વાળા આ સબ પણ તોડી નાખશે, તો એની પણ તું ચિંતા નહીં કરતો. એના લગ્ન માટેના 5 લાખનો ખર્ચો, અરે 5 લાખ શું, એનાથી પણ જે વધારે થશે ને એ હું તને આપીશ. બેટા તું બેનના લગ્ન ધામધૂમથી કરજે અને ધામધૂમથી પરણાવજે અને બેનને વિદાય કરજે. પણ શેઠ, હું તમારી પાસેથી આટલા બધા રૂપિયા કેમ લઈ શકું? બેટા તું આવી વાત કેમ કરે છે? તું નાનો હતો ને ત્યારથી મારા ઘરમાં નોકરી કરે છે, એટલે હું તને મારા ઘરનો નોકર નહીં પણ મારો દીકરો સમજુ છું. તો તું મારો દીકરો થયો તો તારી બેન, આ નાની મોટી બેવ બેન મારી દીકરી જ થઈ ને.
તો એક દીકરી માટે બાપ આટલું ના કરી શકે. એટલે આ બધી ચિંતામાં બેન, તારી ફી જેટલી પણ હશે ને બાકી એ બધી ભરાઈ જશે. તું ચિંતા નહીં કરતી, તું જા. શેઠ, અરે બેટા, આ શું કરે છે તું? કેમ બેટા, હા કામ હતું? કામ તો પપ્પા ઠીક છે, પણ મારા મમ્મી ઘરમાં દેખાતા નથી. ક્યાં ગયા છે? બહાર ગયા છે? હા બેટા, એ મારી આ ખાંસીની દવા પતી ગઈ ને એ લેવા માટે જ ગઈ છે. હા ઠીક છે. પપ્પા, કામમાં તો એવું હતું ને કે આવતા મહિને સિંગાપુરની ટૂર જાય છે, તો એમાં મારા ભાઈ ભાભી અને જીજુ બધા જાય છે, એટલે એની સાથે સાથે હું અને જતીન પણ જવાના છીએ. તો એ ટૂરમાં મારે ટોટલ 3 લાખ રૂપિયાની જરૂર હતી, એટલે એ 3 લાખ રૂપિયા કરી આપજો. અરે બેટા, આ તો બહુ ખુશીની વાત છે. આ તારા બેન બનેવી, ભાઈ ભાભી આ બધા સાથે જો ટૂરમાં જતા હો તો એ તો વધારે એન્જોય થશે ને. અને એના માટે કદાચ તારે 3 લાખ શું, કદાચ 50,000 ની વધારે જરૂર પડશે ને તો પણ હું આપીશ. બસ. હા ઠીક છે, થેન્ક યુ પપ્પા. બેટા, હજુ કઈ બીજું બાકી છે કામ? ના ના, બીજું તો શું કામ હોવાનું. આ તો હું તમને પૂછવા આવેલી ખાલી, અને જો ના પૂછવા આવી હોત ને તો મારા સાસુમાં મને કહેતે કે તારા સસરાને પૂછ્યું, એટલે તમને જસ્ટ વાત કરવા આવી છું. અને આ વાતની જતીનને પણ મેં વાત નથી કરી હજુ, કેમ કે જો જતીનને જાણ કરીશ ને તો એ તરત જ એમ કહેશે કે પપ્પાની તબિયત હમણાં બહુ જ નરમ છે, એટલે આ પ્લાન માંડી વાર. અને પપ્પા, હું આ પ્લાન કોઈ પણ સંજોગોમાં કેન્સલ કરવા નથી માંગતી. મારે જવું છે મતલબ જવું જ છે, એટલે પ્લીઝ હું તમને પણ કહું છું કે તમે તમારા દીકરાને સમજાવી દેજો કે આ પ્લાન કેન્સલ ના કરે તમારી તબિયતને જોઈને. અરે કોઈ વાંધો નહીં બેટા, તને ખબર છે મેં તને મારા દીકરાની વહુ નહીં પણ મારી દીકરી જ માની છે. અને મારી દીકરીની ખુશી માટે હું આટલું તો કરી જ શકું ને. અને બીજી એક વાત ખાસ કહી દઉં તને બેટા, આ 3 લાખ શું, પણ તારે વધારે જરૂર પડે ને તો મારું એટીએમ કાર્ડ છે ને એ પણ સાથે લેતી જજે, એટલે જરૂર પડે ને તો એમાંથી લઈ લેજે. બસ, હવે રાજી? અરે બહુ જ ખુશ પપ્પા, થેન્ક ગોડ. ચલો બાય, હું જાઉં. હા બેટા. વીરુ, જી શેઠાણી બા, બોલો ને. બેટા, માન્યા અને જતીન શું કરે છે? બોલાવ એમને કે પપ્પા મમ્મી આવી ગયા છે. જા. શેઠાણી બા, એ લોકો તો છે ને થોડીક વાર પહેલા જ તૈયાર થઈને ક્યાંક નીકળી ગયા, ઘરમાં નથી. હું તમારા માટે પાણી લાવું? ના. અરુણા, તું શું કામ આટલી બધી ચિંતા કરે છે? આપણો દીકરો ને વહુ બહાર ગયા છે તો એની જિંદગી એની રીતે જીવી લેવા દે ને. તને ખબર છે, આ એની ખુશીમાં જ મારી ખુશી છે. આ તો તમારી છે ને આપણા સંતાનો પ્રત્યે દરિયાદિલી છે, પણ તમે એક વાત નથી સમજતા મારી. હું તમને શું કહેવા માંગુ છું. અરે બસ હવે અરુણા, તું ખોટી ચિંતા કરે છે. સમજો, મને કોઈ જાતનો વાંધો નથી, તારી સામે બેઠો છું ને, અને મેં તો તને કીધું છે કે હું એકલો દવાખાને જઈ આવીશ, પણ તું ન માની. તે જીદ કરી કે નહીં ચાલો મારે તમારી સાથે દવાખાને આવવું જ છે. ભાઈ, તું એક કામ કર, આ તારી મેડમ છે ને મારી સાથે આવીને એટલે સાવ થાકી ગઈ છે, એટલે એના માટે તું પાણી લઈ આવજા. હા, લાવું. તમે કેટલું સહજતાથી કહી દીધું ને કે તમને કઈ વાંધો નથી, પણ હું તો કહું છું દીકરાને ને બહુને જણાવ્યું કે એટલે પાણી પી લે અને જા. પછી તું તારા રૂમમાં જઈને આરામ કર. આરામ કર? હે શેઠ, શેઠાણી માની તબિયત ખરાબ છે કઈ?
અરે નહીં બેટા, એવું કાંઈ જ નથી. આ તો બહાર જઈને આવ્યા ને એટલે તારા શેઠાણીનું માથું દુખે છે ને એટલા માટે કહું છું, બીજું કાંઈ છે નહીં. આ તો શેઠ, હું એક કામ કરું, તમારા બંને માટે છે ને એકદમ મસ્ત ગરમા ગરમ આદુવાળી ચા બનાવી દઉં. ચા પીને છે ને શેઠાણી બાનું માથું છે ને ફટાકથી ઉતરી જશે. હા બસ એક કામ કર, તું ચા બની જાય ને પછી અમારા રૂમમાં જ લઈને આવજે, બરોબર? જા. લાવો, હું બનાવું. હા. અરુણ, તું શું કામ રડે છે આટલી બધી? તું રડવાનું બંધ કરી દે. મને કઈ જ નથી થયું. જો તારી સામે બેઠો છું ને, છે મને કોઈ વાંધો? અરુણા, તું એક કામ કર, હવે રડવાનું બંધ કર. ચાલ તું ઊભી થા, રૂમમાં જઈએ ત્યાં આરામ કર. ચાલ.